આપણી આસપાસની દુનિયા એ ખરેખર તો રસાયણશાસ્ત્રના અઢળક રહસ્યોથી ભરેલી છે. તો ચાલો ને આજે એમાંથી જ એક રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને સમજીએ કેટલાક સાવ સામાન્ય લાગતા સ્વાદ પાછળનું વિજ્ઞાન. ક્યારેય વિચાર્યું છે કે લીંબુનો સ્વાદ ખાટો જ કેમ હોય અને સાબુ એનો સ્વાદ આટલો તૂરો કેમ? હવે આ સવાલ ભલે સાવ સામાન્ય લાગે, પણ એની પાછળ એક બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. આ આખી વાર્તા છે ને એ બે મુખ્ય રાસાયણિક પાત્રોની છે. એક છે એસિડ અને બીજું છે બેઝ. તો ચાલો આજે એમની જ દુનિયામાં એક ડોક્યુ કરીએ અને જોઈએ કે આ બંને આખરે કામ કઈ રીતે કરે છે. તો આ રહસ્યને ઉકેલવાની શરૂઆત ક્યાંથી કરીશું? વેલ, આપણા સ્વાદથી જ. જરા જુઓ, દહીં, લીંબુનો રસ, નારંગી, આ બધી વસ્તુઓનો સ્વાદ કેવો હોય? ખાટો. કારણ કે એમાં એસિડ હોય છે. બીજી બાજુ બેકિંગ સોડા જેવી વસ્તુઓનો સ્વાદ તૂરો હોય છે, કારણ કે એમાં બેઝ હોય છે. તો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ખાટો સ્વાદ મતલબ એસિડ અને તૂરો સ્વાદ મતલબ બેઝ. સિમ્પલ. પણ એક મિનિટ, આપણે દરેક વસ્તુને ચાખીને તો ચેક ના કરી શકીએ, ખરું ને? એ તો જોખમી કહેવાય. તો પછી ખબર કઈ રીતે પડે કે કોઈ વસ્તુ એસિડ છે કે બેઝ? એના માટે આપણે એક ખાસ જાસૂસી સાધન, એક ડિટેક્ટિવ ટૂલનો ઉપયોગ કરવો પડશે. અને આ જાસૂસી સાધનને વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય છે સૂચક અથવા ઇન્ડિકેટર. આનું કામ બહુ મજેદાર છે. જેવું આ સૂચક કોઈ એસિડ કે બેઝના સંપર્કમાં આવે ને, એ તરત જ પોતાનો રંગ બદલી નાખે છે. અને બસ એ રંગ પરથી જ આપણને ખબર પડી જાય છે કે સામેવાળો પદાર્થ કયો છે. આપણું સૌથી પહેલું અને સૌથી ફેમસ ડિટેક્ટિવ ટૂલ છે લિટમસ પેપર. અને મજાની વાત તો એ છે કે આ કોઈ કેમિકલ નથી, પણ લાઇકેન નામની એક ખાસ વનસ્પતિમાંથી બને છે. એટલે કે એકદમ નેચરલ જાસૂસ. હવે આનો નિયમ તો એટલો સરળ છે કે તરત યાદ રહી જશે. ધ્યાનથી સાંભળજો. એસિડ એ ભૂરા લિટમસને લાલ બનાવી દે અને બેઝ એનાથી બિલકુલ ઊંધું, એ લાલ લિટમસને ભૂરું બનાવી દે. બસ આટલું જ. આ જ છે આખો જાદુ. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? આવું જાસૂસી સાધન આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. યસ, ફક્ત હળદર અને થોડું પાણી વાપરીને આપણે પોતાનું ઇન્ડિકેટર તૈયાર કરી શકીએ. આ તો જાણે વિજ્ઞાનને સીધું આપણા રસોડામાં લઈ આવવા જેવું થયું. ક્યારેય વિચાર્યું છે કે કપડા પર કઢીનો પીળો ડાઘ પડ્યો હોય અને એના પર સાબુ ઘસીએ તો એ લાલ કેમ થઈ જાય છે? બસ આ એ જ જાદુ છે. અહીંયા સાબુ જે બેઝ છે એ હળદર એટલે કે આપણા સૂચક સાથે પ્રતિક્રિયા કરે છે. હા, તો રોજબરોજ થતો એક જીવંત પ્રયોગ છે, ખરું ને? ઓકે, તો અત્યાર સુધી આપણે ઘણી બધી જાસૂસી કરી લીધી. તો ચાલો હવે આ બંને પાત્રો એસિડ અને બેઝને સામસામે મૂકીને જોઈએ કે એમની વચ્ચે મુખ્ય તફાવત શું છે. તો આ રહી એમની ઓળખ પરેડ. પહેલું સ્વાદ, એસિડ ખાટા, બેઝ તૂરા. બીજું સ્પર્શ, બેઝ સાબુ જેવા ચીકણા લાગે છે. અને ત્રીજું લિટમસ ટેસ્ટ, એસિડ ભૂરાને લાલ કરે જ્યારે બેઝ લાલને ભૂરું. બસ આ જ છે એમના મુખ્ય ઓળખ ચિહ્નો. એસિડ તો આપણી આસપાસ બધે જ છે. જેમ કે વિનેગરમાં હોય છે એસિટિક એસિડ, નારંગી મોસંબી જેવા ખાટા ફળોમાં હોય છે સાઇટ્રિક એસિડ, આપણા દહીંમાં હોય છે લેક્ટિક એસિડ, અને હા, કીડી જ્યારે ડંખ મારે ને ત્યારે પણ એ આપણી ચામડીમાં ફોર્મિક એસિડ જ છોડે છે. અને એવું જ બેઝનું છે. એ પણ આપણી રોજિંદી જિંદગીનો એક મોટો ભાગ છે. ચૂનાના નીતર્યા પાણીમાં, આપણે જે સાબુ વાપરીએ છીએ એમાં, અને હા, જ્યારે એસિડિટી થાય ત્યારે જે દવા લઈએ છીએ ને મિલ્ક ઓફ મેગ્નેશિયા, એમાં પણ બેઝ જ હોય છે. ઓકે, તો આપણે એસિડને પણ ઓળખી લીધું અને બેઝને પણ. બંને એકબીજાથી કેટલા અલગ છે એ પણ જોયું. પણ હવે આવે છે વાર્તાનો સૌથી રસપ્રદ વળાંક. શું થાય જ્યારે આ બે કટ્ટર વિરોધીઓ એકબીજાની સામે આવે? તો જ્યારે એસિડ અને બેઝને એકસાથે મિક્સ કરવામાં આવે ત્યારે શું થાય છે? શું કોઈ ધમાકો થાય? શું એસિડ જીતે કે બેઝ? કે પછી કંઈક એવું થાય છે જે આપણે વિચાર્યું પણ ન હોય? આ પ્રક્રિયાને કહેવાય છે તટસ્થીકરણ, એટલે કે ન્યુટ્રલાઇઝેશન. અને આમાં થાય છે શું? એસિડ અને બેઝ બંને એકબીજાની તાકાતને, એકબીજાની અસરને ખતમ કરી નાખે છે, જાણે કે એકબીજાને કેન્સલ આઉટ કરી દે. અને આ લડાઈનું પરિણામ ખરેખર ખૂબ જ રસપ્રદ છે.
જ્યારે એસિડ અને બેઝ મળે છે ત્યારે તેઓ એકબીજાને ખતમ નથી કરતા, પણ ક્ષાર અને પાણી બનાવે છે. એટલે કે બે વિરોધીઓ મળીને કંઈક તદ્દન નવું અને શાંતિપૂર્ણ બનાવે છે. આ તો જાણે શાંતિ માટેનું એક કેમિકલ ફોર્મ્યુલા થયું. અને હા, આ પ્રક્રિયા એટલી શક્તિશાળી હોય છે કે એમાં હંમેશા ગરમી પણ ઉત્પન્ન થાય છે. જો તમે લેબમાં આ પ્રયોગ કરો તો જે ટેસ્ટ ટ્યુબમાં તમે આ મિશ્રણ બનાવો છો ને, એ ગરમ થઈ જશે. આ એ વાતનો સંકેત છે કે અંદર જોરદાર રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. ઓકે, આ બધી વાતો તો બરાબર, પણ આ બધી જાણકારીનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આ એસિડ, બેઝ અને તટસ્થીકરણની રમત આપણા જીવનને ખરેખર કઈ રીતે અસર કરે છે? તમને જાણીને નવાઈ લાગશે, પણ આ પ્રક્રિયાનો ઉપયોગ બધે જ થાય છે. અપચાની સારવાર કરવી હોય, કીડીના ડંખમાં રાહત મેળવવી હોય, ખેતરની જમીનને ફળદ્રુપ બનાવવી હોય કે પછી ફેક્ટરીના ઝેરી કચરાનો નિકાલ કરવો હોય, આ બધે જ તટસ્થીકરણની પ્રક્રિયા કામ આવે છે. ચાલો પેલું કીડીના ડંખવાળું ઉદાહરણ જ લઈએ. સમસ્યા શું છે? કીડી કરડી અને એણે આપણી ચામડીમાં ફોર્મિક એસિડ નાખ્યું, જેનાથી બળતરા થાય છે. ઉકેલ શું? એના પર થોડો બેકિંગ સોડા ઘસી દો, જે એક હળવો બેઝ છે. અને પરિણામ? તટસ્થીકરણ. એસિડની અસર નાબૂદ થઈ ગઈ અને બળતરામાં તરત રાહત મળી ગઈ. છે ને કમાલ? તો આ આખી વાતનો સાર એ જ છે, આ જે અદૃશ્ય રસાયણશાસ્ત્ર છે ને, એ સતત આપણી આસપાસ કામ કરી રહ્યું છે. એસિડ અને બેઝ વચ્ચેનું આ સંતુલન, આ તટસ્થીકરણ, એ આપણા શરીરને અને આપણી આખી દુનિયાને બેલેન્સમાં રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે એક રહસ્ય તો ઉકેલી નાખ્યું, પણ વિચારો, આપણી આસપાસ આવા બીજા કેટલાય રોજિંદા રહસ્યો હશે જે રસાયણશાસ્ત્રની મદદથી ઉકેલી શકાય. આના વિશે વિચારવું પણ કેટલું રોમાંચક છે, નહીં?